हमारे साथी बना अरे भाई साथी નમસ્કાર મિત્રો, પાલનપુર હત્યાકાંડનું અપડેટ. રિમાન્ડ મંજૂર. પાલનપુરમાં જે શાંતિબેનની હત્યા કરવામાં આવી હતી અને તેની પાછળ તેમની જે કામ કરતી યુવતી છે એનું ષડયંત્ર હતું અને તેમજ ત્યારબાદ એ આરોપીઓ છે એની માટે પોલીસે શોધખોળ ચાલુ કરી હતી અને તેમજ તે આરોપીઓની ધરપકડ કર્યા બાદ ગઈકાલે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને તેમજ તેમના રિમાન્ડ મંજૂર થયા છે. કેટલા દિવસના રિમાન્ડ મંજૂર થયા છે, ક્યાં, કેમ, શું સમગ્ર માહિતી હતી તેની વિગતે વાત કરીશ આજના વિડીયોમાં. નમસ્કાર, ગુજરાત તક સાથે હું જ્યોતિકા. પાલનપુરનો હત્યા કેસ, શાંતિબેનની હત્યા, એની પાછળનું કારણ સૌપ્રથમ શું હતું? એની પાછળનું કારણ પૈસા, સોનું હતું. એમની ત્યાં કામ કરતી યુવતી રેખાબેન છે, એમને બિઝનેસ માટે શાંતિબેને મદદ કરી હતી, પૈસા આપ્યા હતા અને તેમજ તેમનું સોનું પણ આપ્યું હતું. પૈસા તો આપ્યા જ હશે ને સાથે જ વાત કરી લઈએ તો 79 તોલા સોનું એને રેખાબેનને આપ્યું હતું અને તેમજ ત્યાંથી એ સોનું પરત પાછું ન દેવું પડે એટલે આ સમગ્ર ષડયંત્ર રચવામાં આવ્યો. શાંતિબેનને મળવા બોલાવવામાં આવ્યા અને તેમજ શાંતિબેન મળવા પણ ગયા, પરંતુ તે મળવા જતાં તેમને ખબર નહોતી કે તેમના અંતિમ શ્વાસ નક્કી થઈ રહ્યા છે. તે મળવા ગયા અને ત્યાં તેમની હત્યા કરી દેવામાં આવી. હત્યા તો કરવામાં આવી ને સાથે જ ત્યાંથી તેમને પેટ્રોલથી હત્યા કરી તેમનું શરીર બાળી નાખવામાં આવ્યું અને તેમજ એના કટકા કરી કોથળામાં ભરી અને તેમજ બકરા ફાર્મ પાછળ એક વાવરી જગ્યા હતી ત્યાં એ બોડીને નાખી દેવામાં આવી. શાંતિબેન ગુમ થયા છે એવી ફરિયાદ નોંધાઈ અને તેમજ અહીંયાથી પોલીસે શોધખોળ ચાલુ કરી અને પ્રયત્ન કર્યો કે આ શાંતિબેનનું સમગ્ર સત્ય શું છે. થોડાક સમય પછી એ જે બકરા ફાર્મ છે તો ખૂબ ભરચક જગ્યા, એટલે ત્યાંથી લોકોની વાતો સામે આવતા સીસીટીવી કેમેરા દ્વારા પોલીસને એક જાણ થઈ અને ત્યાંથી એ અવાવરી જગ્યામાંથી એ બોડી મળી આવ્યું અને તેમજ 4 જણા ઉપર શક હતો, શકનો દાયરો હતો. એમાંથી આ બંને જે તેમને ત્યાં જ કામ કરતા લોકો છે એમણે તેમની હત્યા કરી નાખી. કારણ એ જ કે આ પૈસા કે આ સોનું પાછું પરત ન દેવું પડે. પાછું પરત ન દેવાના મામલે એ લોકોએ આ સમગ્ર ખેલ રચ્યો અને તેમજ એ શાંતિબેન છે એની હત્યા કરવામાં આવી. એમની ધરપકડ થઈ ગઈ અને તેમજ બંને આરોપીઓને ગઈકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે 7 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, પરંતુ 7 દિવસના નહીં તો 5 દિવસના રિમાન્ડ છે એ પોલીસ દ્વારા અહીંયા મંજૂર કરવામાં આવ્યા છે અને તેમજ 5 દિવસના રિમાન્ડ મંજૂર પણ થયા છે. આ કેસમાં 5 દિવસના રિમાન્ડ મંજૂર થતા મોટું અપડેટ જોવા મળી રહ્યું છે અને સાથે જ આ કેસનો માસ્ટર માઇન્ડ કોણ છે એ તો જેમ જેમ કેસની કાર્યવાહી આગળ વધતી જશે એમ ધીરે ધીરે પન્ના ખુલતા જશે. તમામ અપડેટ આ કેસના અમે તમારા સુધી પહોંચાડતા રહીશું, એટલે ગુજરાત તકને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે આ કેસના તમામ અપડેટ તમારા સુધી સૌપ્રથમ પહોંચે. બાકી સુરક્ષિત રહો, સજાગ રહો. સજાગતા, સુરક્ષિત રહેવાનું એક ખૂબ મોટું હથિયાર છે. ફરી મળીશું નવી માહિતી સાથે, ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.